અમદાવાદના ધંધુકામાં નવનિર્મિત ઓવરબ્રિજની બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠી છે, જેને લઈને કોર્પોરેટર ભદ્દુ અગ્રાવતે મકાન વિભાગના નાયબ પાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે ધંધુકામાં એક તરફ લીંબડી રોડ છે તો બીજી તરફ પુનિતબાગ છે, જેને લઈને આ ઓવરબ્રિજ પરથી સતત વાહનોની અવરજવર રહે છે. ટ્રાફિકની સમસ્યાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અહીં વળાંકના કારણે અકસ્માતની સંભાવના વધુ છે. બ્રિજની નીચે સત્તાવારી સોસાયટીના રહીશો પણ અવરજવર કરતા રહે છે, ત્યારે રાહતદારીઓને ભારે મુશ્કેલી વેઠવવાનો વારો આવે છે. સતત વાહનોથી ધમધમતા ઓવરબ્રિજ પર જો બંને છેડે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તો અકસ્માત નિવારી શકાય. પુલ જે છે બ્રિજ ત્યાંથી જે ટ્રાફિક સમસ્યા એટલી બધી હોય છે કે આવવા જવામાં લોકો ઘણીવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે. તેના કારણે ત્યાં ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત ન થાય તેની માટે મેં સ્પીડ બ્રેકર મૂકવા માટેની માંગણી રજૂઆત કરેલી છે. કાર્યપાલક ઇજનેર સાહેબને લેખિત આપેલું છે અને રૂબરૂ પણ હું મળવાનો છું. પણ વહેલી તકે આ સોલ્યુશન આવે તો કોઈ અકસ્માત કે જાનહાની ન થાય એટલી માટે તંત્રને પણ મારી આ રજૂઆત કરવામાં આવી છે.